ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી માટેની મહત્વપૂર્ણ ટાટ એચએસ મેઇન્સ 2026 પરીક્ષા આજે સુરત જિલ્લાના 61 કેન્દ્રો ઉપર યોજાશે। કુલ 575 બ્લોકમાં 11,299 ઉમેદવારો પરીક્ષા આપશે। પરીક્ષા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ટાટ એચએસ મેઇન્સ પરીક્ષાનું પ્રથમ સત્ર સવારે 10:30 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે, જેમાં પ્રશ્નપત્ર 1 અંતર્ગત ભાષા ક્ષમતાની પરીક્ષા લેવામાં આવશે। બીજું સત્ર બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે, જેમાં પ્રશ્નપત્ર 2 અંતર્ગત વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રની પરીક્ષા લેવાશે। દેશમાં સામે આવેલી પેપર લીકની ઘટનાઓને કારણે કેટલાક ઉમેદવારોમાં ચિંતા જોવા મળી રહી છે। પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સીસીટીવી કેમેરા અને વિશેષ સ્ક્વોડની વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડવામાં મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ રાખવાની તૈયારી કરવામાં આવી છે। મારું નામ ચૌધરી પ્રિયાબેન દિલીપભાઈ છે। હું હમણાં હાલમાં માંડવીથી સુરતમાં વનિતા વિશ્રમ સ્કૂલમાં ટાટ એચએસની એક્ઝામ આપવા માટે આવ્યા છે મેન્સની। હમણાં તૈયારી અમારી 2-3 વર્ષથી ચાલુ છે। એવી એક્સપેક્ટેશન રાખીએ છીએ કે આ વર્ષે અમે નીકળી જઈએ અને એક્ઝામ જે લેવાય છે તેમાં કોઈ પણ કૌભાંડ નહીં થાય અને કાર્ય સારી રીતના સંપન્ન થાય એવી અમે ગવર્મેન્ટ પાસેથી એક્સપેક્ટેશન રાખીએ છીએ। કેટલા વર્ષથી તૈયારી કરો છો? શું કહેશો? 2-3 વર્ષથી તૈયારી કરીએ છીએ સર। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।